સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળામાં બાળકોને ક્લાસરૂમમાં પૂરી દેવાના કેસમાં 3 શિક્ષકો દોષિત ઠર્યા. 3ની તાત્કાલિક ધોરણે બદલી થઈ ગઈ. અગાઉ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં લોક કરીને શિક્ષકો ઘરે જતા રહ્યા હતા. બાળકોએ રોકકડ કરતા આક્રંદ કરેલા બાળકો પ્રત્યે સંવેદના જાગી અને વાલી શાળામાં દોડી આવ્યા. બાળકોને ત્યારબાદ મુક્ત કરાયા. સુરેન્દ્રનગર હાઈવે પર દૂધની રેલમછેલ. ચોટીલા રાજકોટ હાઈવે પર દૂધ ભરેલી ટેન્કર પલટી ખાતા દૂધની ખુલ્લેઆમ લૂંટ. બોટલ, ઢોલ, બેડા સહિતમાં દૂધ ભરવા લોકો ઉમટ્યા. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી. બનાસકાંઠાના કાણોદરમાં શ્રીમૂલ ડેરીમાં શંકાસ્પદ ઘી પકડાવાની ઘટના સામે આવી કે જ્યાં લેવાયેલા ઘીના સેમ્પલ તપાસમાં ફેલ થયા. 15 કિલો ઘીના 238 ડબ્બા સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 દિવસ પહેલા ફૂડ વિભાગે 42 લાખનો માલ સીઝ કર્યો હતો. યુજીસીએ રાજ્યની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ માટે લોકપાલ નિમણૂક કરવા આદેશ કર્યો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ લોકપાલની નિમણૂક કરવી પડશે. સાથે જ કુલપતિ લોકપાલ બેઠક પણ સમયાંતરે યોજવાની રહેશે. આ બાબતે 7 ફેબ્રુઆરીના રોજ એક વર્ચ્યુઅલ બેઠક પણ થઈ હતી. ગાંધીનગરવાસીઓની આતુરતાનો આવશે અંત. ગાંધીનગર અમદાવાદ મેટ્રોનો શરૂ થશે ટ્રાયલ રન. ગાંધીનગર ચ0 મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રોનો કોચ લવાયો. ટૂંક સમયમાં ગાંધીનગર મોટેરા સુધી ટ્રાયલ રન શરૂ કરાશે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વખત આપશે મરણોપરાંત પીએચડીની ડિગ્રી. આશાસ્પદ વિદ્યાર્થીના બંને દીકરાઓને ડિગ્રી એનાયત કરાશે. અગાઉ મોહિત પટેલ નામના વિદ્યાર્થીને વાયવા પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. પરિવારને 26 ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહમાં ડિગ્રી એનાયત કરાશે. અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડના વેપારીઓએ આખરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી 3 વેપારીઓ ધંધામાં અને આર્થિક રીતે હેરાન કરતા હોવાનો ઉલ્લેખ છે. દવા પીધા પછી સારવાર માટે લઈ જવાયા, જ્યાં તેનું મૃત્યુ થયું. મહીસાગરના લુણાવાડામાં રહેતા યુવાને ઝેરી દવા ગટગટાવી. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને કંટાળીને અંતિમ પગલું ભર્યું છે. યુવાન હાલ જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે કે 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. મહીસાગરમાં પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા. 2022માં સંતરામપુરના ભુગેડી ગામે ખેતરમાંથી મળ્યો હતો બાળકનો મૃતદેહ. પ્રેમીના કહેવાથી માતાએ પુત્રને માથામાં પથ્થર મારીને હત્યા કરી.